કોઈના બાપની તાકાત નથી કે આદિવાસીઓ પર યુસીસી લાગુ કરી શકે. અરે જે અંગ્રેજોએ આખા ભારત દેશને ગુલામ બનાવ્યા અને એ અંગ્રેજોએ જ્યારે 1935માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રૂલ્સ જ્યારે બનાવ્યા, એની અંદર પણ આદિવાસીઓની તાકાત, આદિવાસીઓની સંસ્કૃતિ અને આદિવાસીઓની ખુમારીની જોઈને એ તમામ કાયદાઓમાંથી અંગ્રેજોએ આદિવાસીઓને બાકાત રાખવા પડ્યા. એટલે આદિવાસી સમાજ યુસીસી મુદ્દે બિંદાસ રહો. આદિવાસી સમાજ પર યુસીસી લાગુ પડશે પણ નહીં, એ બંધારણીય જોગવાઈઓના આધારે પણ લાગુ નહીં પડી શકશે. અને બંધારણીય જોગવાઈઓ હટાવીને જો આદિવાસીઓ પર યુસીસી જો થોપવામાં આવે તો એ પરિણામનો સામનો કરવા માટે એટલી સક્ષમ આ દેશની સરકારો છે પણ નહીં. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત સરકાર પણ રાજ્યમાં યુસીસી લાગુ કરવાના પ્રયાસમાં છે. આ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેરાત પણ કરી દીધી છે અને ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. આ માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે જે યુસીસી લાગુ કરવા અંગે ગુજરાત સરકારને 45 દિવસમાં રિપોર્ટ સોંપશે. ત્યારે વિપક્ષ આ યુસીસીનો વિરોધ કરી રહી છે. આ સાથે જ આદિવાસી નેતાઓ પણ આ યુસીસીનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવાએ પણ આ યુસીસી કાયદાનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે કોઈના બાપની તાકાત નથી કે આદિવાસી સમાજ પર યુસીસી લાગુ કરે. સાંભળો તેમણે શું કહ્યું. કોઈના બાપની તાકાત નથી કે આદિવાસીઓ પર યુસીસી લાગુ કરી શકે. અરે જે અંગ્રેજોએ આખા ભારત દેશને ગુલામ બનાવ્યા અને એ અંગ્રેજોએ જ્યારે 1935માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રૂલ્સ જ્યારે બનાવ્યા, એની અંદર પણ આદિવાસીઓની તાકાત, આદિવાસીઓની સંસ્કૃતિ અને આદિવાસીઓની ખુમારીની જોઈને એ તમામ કાયદાઓમાંથી અંગ્રેજોએ આદિવાસીઓને બાકાત રાખવા પડ્યા હતા. એટલે આદિવાસી સમાજ યુસીસી મુદ્દે બિંદાસ રહો. આદિવાસી સમાજ પર યુસીસી લાગુ પડશે પણ નહીં, એ બંધારણીય જોગવાઈઓના આધારે પણ લાગુ નહીં પડી શકશે. અને બંધારણીય જોગવાઈઓ હટાવીને જો આદિવાસીઓ પર યુસીસી જો થોપવામાં આવે તો એ પરિણામનો સામનો કરવા માટે એટલી સક્ષમ આ દેશની સરકારો છે પણ નહીં. પણ યુસીસીથી નુકસાન કોને છે? આજે આદિવાસી એ માત્ર પોતાના હિતોની જાળવણી તો કરે છે, પોતાની રીતિ રિવાજ, પરંપરા, સંસ્કૃતિ, આદિવાસીનું જે કલ્ચર છે, અસ્મિતા છે, આદિવાસી એ તમામ બાબતો બચાવવા માટે એ સંઘર્ષ આજે પણ કરી રહ્યો છે. એ અંગ્રેજો સાથે પણ સંઘર્ષ કરતો હતો, મુગલો સાથે પણ સંઘર્ષ કરતો હતો, આર્યો સાથે પણ સંઘર્ષ કરતો હતો અને આજે પણ આ સરકારોની સાથે જળ, જમીન, જંગલ સંપત્તિ બચાવવા માટે આજે પણ આદિવાસી સંઘર્ષ કરે છે. અને આપણા જે બિરસા દાદા, તાંત્યા મામા, ખ્વાજિયા નાયક, રાણી દુર્ગાવતી, આ તમામ આદિવાસીઓનો ઇતિહાસ છે કે આદિવાસીઓએ આ દેશની બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દીધી છે. અને એટલા માટે આપણે આદિવાસીને તે કહીએ છીએ કે આ યુસીસી જેવા કાયદાઓ આપણી ઉપર કોઈ સરકારો થોપવાનો, જબરજસ્તી થોપવાનો કોઈ હિંમત કરશે નહીં. પરંતુ જે આ યુસીસીથી જે સમાજોને સૌથી વધારે નુકસાન થાય છે એ દેશના ઓબીસી વર્ગને થાય છે. આ દેશમાં 50%થી વધુ ઓબીસીની વસ્તી છે. ગુજરાતમાં 54%થી વધુ વસ્તી ઓબીસીની છે. પરંતુ ઓબીસીને ખબર જ નથી પોતાની તાકાત, અને એટલા માટે સબકા સાથ સબકા વિકાસ અને આવી વાતોમાં આવીને ઓબીસીને એ પોતાના અધિકાર માગતું જ નથી. ઓબીસી વર્ગ જેને
પોતાનો લીડર બનાવે છે, ઓબીસી જેને પોતાનો નેતા માને છે, એ પોતે પોતાનું કરીને પૈસાદાર માલદાર બનીને એ સત્તાની અંદર ભાગીદાર બની જતો હોય છે. ઓબીસી સમાજ આજે દેશની અંદર ઘણી બધી પાર્ટીઓ ઓબીસીની અલગ વસ્તી ગણતરીની માંગ કરી રહી છે. આ કોઈ સરકારો અલગ વસ્તી ગણતરીની માંગ નથી કરી રહી. આ ઓબીસીની અલગ વસ્તી ગણતરીની માંગ થાય, ઓબીસીને પણ એનું પોતાનું અલગથી બજેટ મળે. આની શરૂઆત એ ગુજરાતના આપણા લડવૈયા ઓબીસી સમાજનો મહાન ઉદ્ધારક એ આપણા જયંતિભાઈ મનાણીએ, અને આ જયંતિભાઈ મનાણી સાહેબે જે આખા દેશના લોકોને ઓબીસી સમાજને જગાડવાનું કામ કર્યું. આખા દેશના જે ઓબીસી સમાજ છે એને કહ્યું કે આ દેશની અંદર ઓબીસી માટે કોઈ અનામત નથી. અરે જે ઓબીસી સમાજ આજે 50%થી વધુ છે એ ઓબીસીને આજે મંડળ કમિશનના લીધે કદાચ 27% અનામત તો મળે છે, પણ એ 27% પણ અનામત આ દેશની સરકારો ઓબીસીને આપવા માંગતી નથી. દેશની તમામ તમે યુનિવર્સિટી, આઈઆઈએમ, આઈઆઈટીસ તમે જોઈ લો, ઓબીસીની બહુ ખરાબ હાલત છે ભાઈ. આ દેશની અંદર દરેક રાજ્યોની અંદર જે સચિવો બને છે એ સચિવોની યાદી તમે જોઈ લો. આજે દિલ્હી દરબાર, દિલ્હીની અંદર તમે મોદીનું પ્રધાનમંત્રી મંડળ હોય એમાં સચિવોની યાદી જોઈ લો. ઓબીસીની શું હાલત છે? અરે આપણા ગુજરાતની વાત કરીએ, ગુજરાતનું મંત્રીમંડળ બન્યું, ગુજરાતમાં 54% ઓબીસીની વસ્તી, છતાં ઓબીસીનું પ્રતિનિધિત્વ મંડળ કેટલું છે આ ગુજરાત સરકારમાં તમે જુઓ. આ તો ઓબીસી એ પોતાની અલગ વસ્તી ગણતરી માંગે નહીં, ઓબીસી એ પોતે અલગ બજેટ માંગે નહીં. એટલે ઓબીસીને બધા કહેવા માંગે છે કે આપણે બધા સરખા છે ભાઈ, અને તમારા હકનું અમે જે બધા ખાઈએ છે ને અમને બધાને ખાવા દો. એટલે ધર્મના રવાડે ચડાવીને, પાર્ટીઓના રવાડે ચડાવીને, અમુક લાચિયા લોભિયા આગેવાનોના રડાવીએ ચડાવીને આ ઓબીસી સમાજને આજે પણ એની ખરાબ દુર્દશાઓ થઈ રહી છે. યુસુસી થી યાસી હોય કે મુસ્લિમ સમાજ હોય, આ તમામની જે પોતાની જે બંધારણીય જે જોગવાઈઓ છે, આ બંધારણીય જોગવાઈઓને આજે યુસીસી જો લાગુ જ કરવું હોત તો આ દેશની અંદર મહાન વિદ્વાન હતા બધા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા વિદ્વાન તો આખા વિશ્વમાં આજ દિન સુધી પેદા નથી થયો. તો શું એમને એ વિચાર ના આવ્યો હોય? તો આજે તમે કહેવા માંગો છો કે આપણે બધા સરખા છે, સમાન નાગરિકતા ધારો લાગુ કરીએ આ દેશની અંદર. તમે આ દેશના લોકોને લૂંટીને માત્ર 2-5% લોકોને તમે નોકરી ધંધા આપવા માંગો છો. આ દેશના તમામ બિઝનેસ આજે બતાવો, આખા દેશમાં જેટલા ઉદ્યોગપતિઓ છે, કેટલા આદિવાસી છે, કેટલા એસસી છે, કેટલા ઓબીસી છે, બતાવો આ સરકાર. તો ત્યાં તમે યુસીસી લાગુ કરવાનું નથી દેખાતું. એટલે ત્યાં તમારે ઉદ્યોગોમાં આદિવાસીઓ પાસે બીજા ઉચ્ચ વર્ગ જેટલા પૈસા આવી જાય, એસસી પાસે પૈસા આવી જાય, ઓબીસી પાસે પૈસા આવી જાય, એવું તો કોઈને દેખાતું નથી. આ દેશની અંદર આજે શિક્ષણ વ્યવસ્થા કેવી તમે બનાવી દીધી છે. આજે અમીર જે છોકરાઓ છે, મોટા જે શેઠિયાઓના છોકરાઓ છે, એમના જ છોકરાઓ સારી યુનિવર્સિટી, કોલેજ, સારી શાળાઓમાં ભણી શકે. 10-10 લાખ રૂપિયા ફી તમે સ્કૂલોમાં રાખો, 5-5 લાખ, લાખો રૂપિયાની ફી છે. સામાન્ય વર્ગનો ગરીબ માણસનો છોકરો તો એની સામે જોઈ પણ નહીં શકે એવી પ્રકારની શિક્ષણ વ્યવસ્થા બનાવી છે. તો એક દેશ એક શિક્ષણ વ્યવસ્થા આ સરકારો કેમ વિચારતી નથી? જ્યાં પટાવાળો હોય, ગામનો ખેડૂત હોય, કોઈ કામદાર હોય કે દેશનો વડાપ્રધાન બી કોઈ કેમ ના હોય, કોઈ સચિવ હોય, કલેક્ટર હોય, કેમ ના હોય? એક છત નીચે એક શાળામાં બધા જ બાળકો સરખી રીતે સમાન રીતે શિક્ષણ મેળવે અને સમાન રીતે કોમ્પિટિશનોમાં જાય પછી તો ખબર પડે. આ દેશની અંદર તમે એટલી મોટી ખાય, એક ગરીબ સમાજ, બીજો એક સાવ અમીર સમાજ તમે પેદા કરીને આ દેશનું નખો દવાડ્યો છે. એ મુદ્દે કોઈ સરકારો નહીં પડેલી નથી અને કોઈ આવું વિચારશે નહીં. અને એટલા માટે આ દેશની અંદર
આદિવાસી તો પોતે લડી લેશે, એમાં કોઈ બેમત નથી. પરંતુ આ દેશની અંદર આ દેશની જે ઓબીસી સમાજ છે, જો એ ના જાગ્યો ને તો તમારા સમાજની આવનારી પેઢીનું સત્યાનાશ નખોદ વળાઈ જશે. એ તમને કોઈ નહીં બચાવી શકે પછી. એટલે એટલા માટે અમે આવા કાયદાઓ જે છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ. યુસીસી કાયદાનો માત્ર આદિવાસી પૂરતો નહીં, એ કાયદો એસસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, અન્ય લઘુમતી જે કોમ છે, આ તમામ ઉપર લાગુ ના થાય એવી અમારી માંગ છે. અને અમારી લડત માત્ર આદિવાસી પૂરતી નથી, કારણ કે આદિવાસી સમાજ એ તો પોતે લડાય છે. એ એના બંધારણીય અધિકારો બચાવવા નહીં, એની જલ જમીન જંગલ સંપત્તિ બચાવવા માટે એ લડાય છે, એ લડશે. અને મેં તમને કીધું હતું કે આ સરકારો એને છંછેડશે નહીં, પરંતુ આદિવાસીઓનો વારો ક્યારે આવશે? આદિવાસીઓને બી પછી તો વારો આવશે, જ્યારે આદિવાસી આ દેશના ઓબીસી સમાજને દબાવી દેશે, એસસી સમાજને દબાવી દેશે, આ દેશના મુસ્લિમ વર્ગને દબાવી દેશે, અને પછી આદિવાસીનો વારો તો આવવાનો છે. આજે પણ આદિવાસીઓનો તમે જળ જમીન જંગલ સંપત્તિ, આજે તમામ કાયદા, તમે પૈસા કાનૂન જુઓ, અનુસૂચિ 5 જુઓ, આ તમામ કાયદાઓ હોવા છતાં આદિવાસી જળ જમીન જંગલ ક્યાંય સુરક્ષિત નથી. આદિવાસીઓના બંધારણીય અધિકારો બચાવવા માટે રાજ્યપાલોને, રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી છે. કોઈ રાજ્યપાલ, કોઈ રાષ્ટ્રપતિ આદિવાસીઓના બંધારણીય અધિકારોનું જતન કરે છે? કોઈ નથી કરતા. બસ આ દેશના લોકોને હંમેશા અંદરો અંદર લડાવો, હંમેશા અલગ અલગ ઊંચા ઊંચા સપનાઓ બતાવો કે આપણે બધા સરખા છે. અરે ગુજરાતમાં ક્યારેક તમે આદિવાસીઓને તમે જ્યારે સમાન હક આપવા માંગો છો તો મુખ્યમંત્રી પદ હોય કે તમામે તમામ મિનિસ્ટ્રી પદ છે, તમામે તમામ શાળા, કોલેજ, યુનિવર્સિટી છે, એની અંદર તમે જે ભરતી કરો છો એની અંદર સમાન હક આપો ને એસટી, એસસી, ઓબીસીને. ત્યાં તો તમારે આપવા નથી. મુસ્લિમોને તમે માણસ જ નથી માનતા. એટલે આજે આ દેશ જ્યારે અંગ્રેજો સામે આ દેશનો તમામ વર્ગ લડ્યો છે ભાઈ, આદિવાસી હોય, મુસ્લિમ હોય કે અન્ય તમામ સમાજો હોય, ઓબીસી, એસસી, તમામ સમાજોએ બહુ મોટો સંઘર્ષ કરીને આ દેશને આઝાદી અપાવી છે. અને આ દેશના અમે ક્યારેય કોઈ આદિવાસી હોય કે કોઈ બી હોય, કોઈને વધારે કહીને કોઈ આપી દેતું હોય એટલું વધારાનું કોઈને જોતુંય નથી. પરંતુ એક વર્ગ એવો છે કે તમે એ વર્ગને આજે અબજોની તમે લોન આપી દો, છતાં બેંક વાળો એના ઘરે આટાઈ નહીં મારવા જાય, અને બિચારો એસટી, એસસી, ઓબીસીનો કોઈ 1000 રૂપિયાની કે 10,000ની બી લોન લીધી હોય તો એના ઘરની બહાર તમે લોનવાળાને બેસાડી રાખો. આવું તો તમે આ ભારત દેશની દશા કરી છે. અને પછી કયા યુસીસીની વાત કરો છો તમે? સમાન શિક્ષણ નહીં, સમાન આર્થિક જે સંપત્તિઓ છે એની વહેંચણી નહીં. તમે આજે નિજીકરણ, ખાનગીકરણ કરીને આ દેશનો સત્યાનાશ કરી દીધો છે. લોકોને ધાર્મિક રીતે ગુલામ બનાવી રાખ્યા છે તમે. ધર્મના રવાડે ચડાવીને, ધર્મનું અફીણ પીરાવીને આ સરકારોએ આ દેશના એસસી હોય, ઓબીસી હોય, એમનું તમે બજેટ ખાઈ રહ્યા છો. આજે ઓબીસીને કેટલું બજેટમાં કેટલી પ્રાવધાન છે બતાવો. આ દેશના વડાપ્રધાન પોતે કહે છે કે હું ઓબીસી છું, તો એ ઓબીસી વર્ગના એક વ્યક્તિ દીઠ આખા વર્ષનું કેટલું બજેટ છે બતાવો. નરેન્દ્ર મોદી સાહેબને પૂછો તમે. અરે 27 પૈસા છે એક ઓબીસી માટે, 27 પૈસા. એક ઓબીસી આખું વર્ષ જીવવા માટે 27 પૈસે જીવી શકે? એટલે ઓબીસી એ પણ માત્ર 27% નહીં, આખા દેશમાં એમની વસ્તી 54%, 50%થી વધુ છે. તો 50%થી વધુ રિઝર્વેશન એ ઓબીસી માટે પણ હોવું જોઈએ. આદિવાસીઓ પાસે તો આજે એમનો અનુસૂચિત વિસ્તાર છે. આખો વિસ્તાર કોઈ એમએલએ કે ધારાસભ્યનો અનામત નથી. આખો અનુસૂચિત વિસ્તાર શિડ્યુલ એરિયા બન્યા છે, અને શિડ્યુલ એરિયાનું રિઝર્વેશન છે. અને છતાં પણ આદિવાસી એ વિસ્તારમાં તમે આજે જો
શેડ્યુલ એરિયાની તમામ શાળા કોલેજો સરકારી ક્ષેત્રે એ તમામની અંદર બીજા લોકોને જ ઘુસાડી દીધા છે. તો જે અમારા બિરસા દાદાએ ને જે બધા અમારા પૂર્વજોએ જે લડાઈ લડી છે એની કોઈ કદર નથી આ સરકારોને. એટલે આદિવાસી સમાજે માત્ર પોતાની લડાઈ એકલી નથી લડવાની. આ દેશની અંદર જેવો એસસી હોય, ઓબીસી હોય કે અન્ય કોઈ પણ સમાજના વર્ગ હોય, ધર્મ અલગ ધર્મના લોકો બી હોય, જો એ વર્ગને દબાવવા માટે જો કોઈક એની ખરાબ મનસૂબા પાર પાડવા માટે જો ખરાબ કાયદાઓ જો બનાવતા હોય તો એ કાયદાઓની સાચી સમજ એ સરકારોને આપવાની અને લોકોને જાગૃત કરવાની પણ જવાબદારી આદિવાસી સમાજે લેવું પડશે. આ દેશને બચાવવાની આજે કોઈ લડાઈ કોમ જે સીધી સરકારો સાથે અને પડેલી નથી, એને હાર કે પારની લડાઈ લડે છે. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.